હમણાં મેં બનાવી મરચાંની સુકવણી. એકચ્યુઅલી મરચાંની સુકવણીની રેસીપી તો મેં તમારી સાથે 2-3 વર્ષ પહેલા શેર કરેલી જ છે. પરંતુ હમણાં એક યુટ્યુબ ચેનલ છે અંજના થાનકી એન્ડ ફેમિલી, જે લોકો યુએથી તેના બ્લોગ મૂકે છે. તો તે લોકોએ તેમાં શોર્ટ વિડીયોમાં બનાવી હતી ભરેલા મરચાંની સુકવણી. આ મરચાંમાં એક ખાસ પ્રકારનો મસાલો ભરી અને બનાવેલું હતું. બહુ જ સરસ હતી. તો મને એમ થયું કે ચાલો આ રેસીપી બનાવું. ખાસ કરીને ઘર માટે આ મરચાં મારે બનાવવા હતા, તો એમ થયું કે રેસીપી પણ બતાવી દઉં. તો ખૂબ જ સરસ બને છે ભરેલા મરચાંની સુકવણી. તો આજે આ રેસીપી હું તમને બંને બતાવીશ. સૂકા મરચાંની જે આપણે રેગ્યુલર સુકવણી બનાવીએ એ પણ, અને ભરેલા મરચાંની સુકવણી. બે રેસીપી ટ્રાય કરવા જેવી છે અને સાથે બનાવી અને વર્ષભર સાચવી પણ શકાય છે. એટલે કોઈ પણ આપણે ઘરમાં જમણવાર હોય કે કાંઈ પણ હોય, એમનામ આપણે આખી થાળી બનાવીએ તો પણ આપણે મરચાંની સુકવણી સાથે તળી અને આપીએ ને તો મજા આવે. એમાં પણ ભરેલા મરચાંની તો ખરેખર મજા આવે છે. મરચાંની સુકવણી બનાવવા માટે અહીં મેં 750 ગ્રામ મરચાં લીધા છે. મરચાં છે ને તે આવી મીડિયમ થી નાની સાઈઝના અને આવા થીક પોળા લેવાના, જેથી ભરવા હોય ને તો તે ફેલાઈ શકે. મરચાંની સુકવણી બનાવતા પહેલા તેને સાફ કરી લેવા જરૂરી છે. તો અહીં પાણી ભરેલા બોલમાં બધા મરચાં ઉમેરી દઈશ અને એ પછી હાથથી ઘસી અને સાફ કરી લેવાના. સાફ થયેલા મરચાંને પાણીમાંથી કાઢી એક કિચન નેપકિન પર આ રીતે ફેલાવી અને રાખી દેવાના છે, જેથી તે કોરા થઈ જાય. અહીં ધીમે ધીમે કરી બધા મરચાંને નેપકિન પર ફેલાવી દીધા પછી કોરા થયેલા આ મરચાંને નેપકિન વડે લૂછી લઈશ. હવે જુઓ, મરચાં આ રીતે કોરા થઈ જાય ને એ પછી આજે આટલા મરચાંમાંથી બે પ્રકારની મરચાંની સુકવણી બનાવી છે. તો સૌથી પહેલા સીધા અને પોળા જે મરચાં હોય ને તેને હું અલગ કરી લઈશ, જેમાંથી આપણે ભરેલા મરચાંની સુકવણી કરવાના, જેના માટે એક ખાસ પ્રકારનો મસાલો પણ ભરાશે. બાકીના મરચાં છે ને તેના આપણે ટુકડા કરી અને નોર્મલ મરચાંની સુકવણી બનાવશું. અહીં આ રીતે એક સરખા લાંબા મરચાંને અલગ એક બાઉલમાં કાઢી લીધા છે. બાકી રહેલા આ થોડા એવા શેપ વગરના મરચાંને અલગ કાઢી લીધા, જેમાંથી રેગ્યુલર સુકવણી બનાવવાની છે. પહેલા રેગ્યુલર મરચાંની સુકવણી બનાવવા માટે આ મરચાંને ચોપર સ્ટેન્ડ પર લઈ ચપ્પુ વડે ડીટીયાનો ભાગ અલગ કરી લેવાનો અને એ પછી આ રીતે બે લાંબા ટુકડામાં કટ કરી લેવાના. આ મરચાં બહુ તીખા પણ નથી અને બહુ મોળા પણ નથી, તેથી તેના ટુકડા કર્યા પછી બીજ કે વેન અલગ કરવાની જરૂર નથી, પણ આ રીતે બે ટુકડા કરવાના. ટુકડા કરેલા મરચાંને એક પોળા બોલમાં કાઢતા જવાના. અહીં આ રીતે મેં બધા મરચાં છે ને તેના ટુકડા કરી લીધા છે, જેમાંથી આપણે રેગ્યુલર મરચાંની સુકવણી બનાવવાના છીએ. આ મરચાંની અંદર હવે સૌથી પહેલા 2 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું અને સાથે અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું અને અડધા લીંબુનો રસ ઉપરથી નીચોવી લેવાનો, જેથી મરચાં સુકાઈ છે ને તો પણ તેનો કલર છે ને તે એવો સરસ જળવાઈ રહે. સૌથી પહેલા સ્પેચ્યુલા વડે આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની, જેથી હળદર, મીઠું અને લીંબુ છે ને તે દરેક મરચાંના ટુકડામાં ભળી જાય. બધું ભળી જાય ને એ પછી અહીં મેં 1 ગ્લાસ ખાટી છાશ લીધી છે. હવે આ છાશને પણ મરચાંની અંદર ઉમેરી દેવાની. છાશની ખટાશ ઉમેરવાથી મરચાં સરસ પલળી જાય છે અને તે પલળ્યા પછી કાળા નથી પડતા, અને સાથે સાથે તે આ મરચાંની સુકવણીને એક અનોખો સ્વાદ પણ આપે છે. ફરીથી એકવાર બધું ચમચા વડે ચલાવી અને મિક્સ કરી લેવાનું, જેથી છાશ છે ને તે દરેક મરચાંમાં સરસ રીતે ભળી જાય. હવે આ મરચાંને 24 કલાક માટે પલળવા રાખવાના છે. તેના માટે તેને ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી તે થોડા સોફ્ટ થઈ જશે અને હળદર મીઠું છે ને તે બરાબર ચડી જશે. એ દરમિયાન બીજા ભરેલા મરચાંની સુકવણી બનાવવા માટે અહીં જે આપણે એક સરખા લાંબા પોળા મરચાં લીધા હતા ને તે મરચાંને ચોપર સ્ટેન્ડ પર લઈ લેવાના. ડીટીયાનો ભાગ અલગ કર્યા વગર જ ચપ્પુથી મરચાંમાં આ રીતે લાંબો ઊભો કટ પાડવાનો અને એ પછી ચમચીનો પાછળનો ભાગ કે ચપ્પુ વડે આ રીતે ખોલેલા મરચાંની અંદર આ રીતે એકદમ ઘસવાનું, જેથી બીજ અને વેઈન છે ને તે એક સાથે અલગ થઈ જશે. મરચું ક્યાંયથી તૂટશે પણ નહીં. આ એકદમ સહેલી રીત છે. આ રીતે કોઈ પણ મરચાંના બીજ કે વેન અલગ કરી શકાય છે. બસ બીજ વેન અલગ કરેલા આ આખા મરચાંને એક ડીશમાં ઉમેરી દઈશું અને આ જ રીતે ધીમે ધીમે કરી અહીં મેં બધા મરચાંમાંથી કટ લગાવી બીજ વેન અલગ કરી લીધા છે. હવે ભરેલા મરચાંની સુકવણી બનાવવા માટે એક ખાસ પ્રકારનો મસાલો બનાવી લઈએ, જેના માટે એક બોલની અંદર અથાણાનો રેડીમેડ મળતો મેથીયો મસાલો છે ને જે ખાટા અથાણા ભરવામાં વપરાય છે તે લીધો છે. અહીં મેં અત્યારે રેડીમેડ મસાલો જ વાપર્યો છે, જે 25 ગ્રામ લીધો છે. આ મસાલાની અંદર મરચું, મીઠું દરેક મસાલા ઉમેરેલા હોય છે, જેથી અલગથી કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી. હવે તેની સાથે 50 ગ્રામ જેવો ગોળ ઉમેરવાનો, સાથે અડધા લીંબુનો રસ ઉપરથી નીચોવી દઈશું, જેથી ગોળ છે ને તે બરાબર મસાલામાં ઓગળી જાય
અને મસાલો સરસ છૂટો ના રહેતા મિક્સ થઈ જાય. હવે હાથથી મિક્સ કરતા ગોળની અંદર આ મસાલો છે ને તે એકદમ સરસ રીતે પ્રેસ કરી અને મિક્સ કરી દેવાનું, જેથી જો આવું થીક મિશ્રણ તૈયાર થઈ જશે. આ સરસ થીક થયેલા મસાલાને છે ને તે થોડો થોડો હાથમાં લેતો જવાનો અને બીજ કાઢેલા મરચામાં આ રીતે પ્રેસ કરી અને ભરવાનો છે. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં. તે રીતે આખા મરચામાં અંદર સુધી ભરાઈ જાય ને તે રીતે મસાલો ભરી દેવાનો છે અને એ પછી આ મરચાને એક ડીશમાં આ રીતે ગોઠવી દેવાના. અહીં ધીમે ધીમે કરી મસાલો ભરતા જુઓ સહેજ એવી ગરમી થઈ ગઈ છે ને એટલે મસાલામાં ગોળ ઓગળતા આ મસાલો થોડો સોફ્ટ પણ થઈ ગયો. પણ ધીમે ધીમે આ રીતે બધા મરચા ભરાતા મસાલો પરફેક્ટ માપનો થશે અને અહીં ભરેલા બધા મરચા મેં ડીશમાં સરસ રીતે ગોઠવી પણ લીધા છે. હવે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. આ ભરેલા મરચાની ડીશને લઈ તડકામાં 3 થી 4 દિવસ સુકવવા માટે રાખી દેવાના છે. ગોળના કારણે શરૂઆતમાં આ મસાલામાં ગોળનું પાણી પણ થશે અને મરચાં સોફ્ટ થશે, પરંતુ ધીમે ધીમે કરી દિવસ જતા જશે ને તેમ તે પણ સુકાઈ જશે અને મરચાં એકદમ સરસ સુકાઈ જશે, જે તમને હું પછી બતાવું. બીજી તરફ રેગ્યુલર સુકવણી માટે છાશમાં પલાળવા રાખેલા મરચાં છે ને તેને 24 કલાક થઈ ગઈ. ઢાંકણ ખોલતા જુઓ હળદર મીઠું સરસ ચડી ગયા છે અને છાશના કારણે આ મરચાંનો કલર પણ નથી બદલાયો. આ મરચાંને આ રીતે હાથ વડે છાશમાંથી નિતારી લેવાના અને એક કોટનના કપડા ઉપર ધીમે ધીમે કરી ફેલાવી દેવાના છે. આ મરચાં પણ તડકામાં સુકવવાના છે. જો તમારી ઘરે તડકો ના આવતો હોય ને તો 3 થી 4 દિવસ પંખા નીચે રાખવાના અને એ પછી એક દિવસ એને તડકો આપી દેવાનો, જેથી આ સુકવણી છે ને તે લાંબો સમય સુધી સાચવી શકાય. અને રેગ્યુલર મરચાંની સુકવણીને ભરેલા મરચાંની સુકવણી કરતા સુકાતા સમય ઓછો થશે, જ્યારે ભરેલા મરચાંના સુકવણી કરવામાં થોડો સમય વધારે લાગશે. 5 થી 6 દિવસ તડકામાં રાખ્યા પછી અહીં જુઓ બંને મરચાં છે ને તે એકદમ સરસ કોરા કડક થઈ ગયા છે. અહીં વચ્ચે વચ્ચે મેં સાઈડ ચેન્જ કરી અને ડીશ પણ ચેન્જ કરી હતી. અહીં જુઓ ભરેલા મરચાં છે તે સુકાઈ એકદમ કોરા ક્રિસ્પી થઈ ગયા છે. મસાલો પણ અંદર સુકાઈ ગયો છે. આ ભરેલા મરચાંની સુકવણી જુઓ કાળી ના પડતા એકદમ કલરમાં ઉજળી રહી છે. બીજી તરફ રેગ્યુલર મરચાંની સુકવણી પણ એકદમ સરસ કડક થઈ ગઈ છે. હવે આ બંને સુકવણી બનાવી અને મહિનાઓ સુધી સાચવી શકાય છે. તો તેના માટે મેં અહીં એરટાઇટ કન્ટેનર લીધા છે. સૌથી પહેલા રેગ્યુલર મરચાંની સુકવણી છે ને તે આ રીતે કાચના કન્ટેનરમાં ભરી અને રાખી દઈશું, જે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 2 થી 3 મહિના અને ફ્રીજમાં 12 મહિના સુધી આવી જ કલરમાં ઉજળી અને કડક જળવાઈ રહે છે. તો તેને પણ ભરી લઈશું. એ પછી ભરેલા મરચાંની સુકવણી છે ને તેને પણ કાચના કન્ટેનરમાં આ રીતે ભરી લેવાની. અહીં આ સુકવણી સ્ટોર કરવા માટે કાચના કન્ટેનરનો યુઝ કરશો ને તો એવો સરસ કલર અને ફ્લેવર અને કડક છે ને તે મરચાં જળવાઈ રહેશે. બંને મરચાં ભરાઈ ગયા છે તો તેને એરટાઇટ પેક કરી લેવાના. આ બંને મરચાંની સુકવણી હું તમને તળીને પણ બતાવું. સૌથી પહેલા રેગ્યુલર મરચાંની સુકવણી છે ને તેમાંથી 5 કે 6 મરચાં લઈ મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ઉમેરી દઈશ. સહેજ ઉપર તુરંત ઢાંકણ ઢાંકી દેવાનું, કારણ કે આ સુકવણી તળવા સમયે થોડી એવી ફૂટે છે, જેથી દાજી ના જવાય. ઢાંકણ ખોલતા મરચાં તુરંત જ તળાઈ જશે અને કલરમાં એવા સરસ રહેતા ફૂલી અને મોટા થઈ ગયેલા આ મરચાંને તુરંત જ તેલમાંથી નિતારી બહાર કાઢી લેવાના, જેથી તે સાવ નીતરી જાય. તળાયેલા આ મરચાંને હવે એક ડીશમાં કાઢી લેવાના અને આમ તો તે ખારા જ છે, પરંતુ ઉપરથી વધારે મસાલો ઉમેરવો હોય ને તો મરચું મીઠું ભભરાવી શકાય છે. એ જ રીતે હું ભરેલા મરચાં છે ને તેને પણ તળી લઈશ. તો 3 થી 4 ભરેલા મરચાં લઈ તળવા માટે ઉમેરી દેવાના. સહેજ એવું ઢાંકણ ઢાંકી માત્ર 10 સેકન્ડમાં ઢાંકણ ખોલવાનું. જુઓ તુરંત જ તળાઈ એકદમ સરસ મોટા થઈ ગયેલા આ મરચાંમાંથી મસાલો પણ છૂટો નથી પડ્યો. તળાયેલા આ મરચાં જોઈ તમે જુઓ કેટલા સરસ લાગે છે. વધારે કોઈ પણ મસાલો ઉમેરવાની જરૂર નથી. ઝારામાં આ મરચાં નીતારી લીધા પછી જમવામાં તમે ગમે ત્યારે આ મરચાં તળી શકો છો. અને કોઈ પણ સંભારા અથાણા ના હોય ને તો આ મરચાં ડાયરેક્ટ તમે તળી લો ને તો પણ બીજા કોઈ જ મસાલા કરવાની જરૂર નહીં પડે અને સ્વાદમાં તો ક્રિસ્પીની સાથે એટલા સરસ ને કે એકવાર ભરેલા મરચાંની આ સુકવણી તમે બનાવશો ને એટલે ચોક્કસથી દર વર્ષે આખા વર્ષ માટે બનાવવાના જ. તો અત્યારે મરચાંની સિઝન છે અને જાત જાતના મરચાં માર્કેટમાં આવે છે. તો આ સુકવણીની રીત જોઈ આજે જ આ બંને પ્રકારની સુકવણી બનાવી લો. ઘરમાં બધાને કઈ સુકવણી વધારે ભાવી ને તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. રેસીપી ખૂબ જ નવી છે અને ઉપયોગી છે, તો લાઈક કરી અને શેર કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.